સૌથી પહેલા આપને વાત કરવી છે ગુજરાતની ધણધણી ઉઠેલી ધરતીની। જી હા, ફરી એકવાર રાજ્યમાં એક જગ્યાએ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તાલાળામાં આ વખતે ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 2.6ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની નોંધાઈ છે અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાળાથી 23 કિલોમીટર દૂર નોંધાયું છે। બપોરે 3:59 આ ભૂકંપનો આંચકો નોંધાયો છે। ભૂકંપનો આંચકો આમ તો 2.6ની તીવ્રતા હતી, એટલી બધી તીવ્રતા નહોતી, પણ તો પણ કેટલાક લોકોને ભૂકંપ આવ્યાનો અનુભવ થયો હતો। ભૂકંપ આવતા જ લોકોમાં ફફડાટ પણ વ્યાપી ગયો છે। ભૂતકાળમાં ગુજરાતે ભૂકંપનો ખૂબ માર સહન કરેલો છે। સુરતના અમરોલીમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો છે। અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ કે આપણે ડિજિટલ થઈ રહ્યા છીએ, જમાનો ડિજિટલ થઈ રહ્યો છે, પણ હવે નશાના સોદાગરો પણ ડિજિટલ થયા છે અને એની સાબિતી આ સુરતમાંથી પર્દાફાશ થયેલું ડ્રગ્સ રેકેટ આપે છે। વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટથી આ રેકેટ ચાલતું હતું। છાપરભાઠા રોડ પરથી જીલ ઠુમરની ધરપકડ કરવામાં આવી છે। અમુક જે વ્યક્તિઓ જે છે એ ઓનલાઈન એટલે કે ઇન્સ્ટાગ્રામમાં, વોટ્સઅપમાં, પછી સ્નેપચેટ જેવા માધ્યમોથી નિરમા, ઓજી, ટાઈડ દવા વગેરે કોડવર્ડથી જે છે એમડીનો વેપાર કરે છે। ગણેશનગર રો હાઉસ વિભાગ 4ની બહારના ભાગમાં જીલ ભૂપતભાઈ ઠુમર અને બીજા બે વ્યક્તિ ખુશાલ રાણપરિયા અને ભરત દામજીભાઈ લાઠિયા, આ ત્રણેય વ્યક્તિ એમડીનો 236 ગ્રામ જથ્થો લઈ અને ત્યાં આવ્યા હતા। તે દરમિયાનમાં એસઓજીની ટીમ ત્યાં પહોંચી ગઈ અને જીલ ભૂપતભાઈ ઠુમર છે જે 236 ગ્રામ એમડી સાથે પકડાઈ ગયો। પ્રાંતિજના સાદોલિયા બ્રિજ પર ઓવરલોડેડ ટ્રકોનો તરખાટ વધી ગયો છે। આ ટ્રક ચાલકો બેફામ બન્યા છે। ટ્રક ડમ્પર ચાલકોએ સાઈડમાંથી અવરજવર શરૂ કરી છે। ટ્રક ચાલકો બીજા છેડે હાઇટ બેરિયર તોડી નાખ્યું છે અને સાદોલિયા બ્રિજ પર ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં પણ એ અહીંયાથી અવરજવર કરી રહ્યા છે અને બીજી બાજુ ટ્રાફિક પોલીસ હોય કે પછી કાયદાનું પાલન કરાવવાવાળા દરેક અત્યારે મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા જીલ જોડાયા છે। જી જીલ। જીનપુર વાત કરવામાં આવે તો પ્રાંતિજ અને મહેસાણાને જોતું છે સાડોલિયા પાસે જે નદી ઉપર પૂર આવેલો છે। તે પુલ વર્ષો પહેલા બનાવવામાં આવ્યો હતો અને વડોદરામાં જે ઘટના બની ત્યારબાદ સરકાર દ્વારા ગુજરાતના કેટલાક પુલો પણ બંધ કરવામાં આવ્યા હતા ભારે વાહનો માટે। ત્યારે તેનામાંનો એક આ સાડોલિયા નદી ઉપર બનાવવામાં આવેલ પુલ છે। તેની ઉપર સરકાર દ્વારા જે તે સમય દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે મોટી મોટી ગટરો મારવામાં આવી હતી, જેના કારણે ભારે વાહનો ના જઈ શકે, પરંતુ ટ્રક ડ્રાઈવર અને મોટા વાહનો દ્વારા ડમ્પર ચાલકો દ્વારા સાઈડમાંથી રસ્તો બનાવવામાં આવ્યો છે અને પુલના બીજા જે તે એંકલ જે મારવામાં આવી છે તે પણ હાલ તો તોડી પાડવામાં આવેલી છે અને હાલ જીલ, માહિતી બદલ આપનો આભાર। જી બિલકુલ જીલ, માહિતી બદલ આપનો આભાર। આ બાજુ સુરેન્દ્રનગરમાં ઈડીની રેડનો કિસ્સો કે જેમાં ચંદ્રસિંહ મોરી આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે। ચંદ્રસિંહ મોરીના રિમાન્ડ પૂર્ણ થયા અને ઈડી કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા હતા। પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ઈડીએ આરોપીની દિલ્હીમાં પૂછપરછ કરી છે અને અત્યારે એમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે। चंद्रसिंह मौर्य की अरेस्ट हुआ था 23 तारीख को और उसके बाद फिर इनको अगले दिन कोर्ट में प्रोड्यूस किया। उस समय ईडी ने 14 डेज का रिमांड मांगा था, लेकिन जज ने कोर्ट ने 7 दिन का ही दिया। आज उनको प्रोड्यूस किया उनका रिमांड खत्म होने के बाद और ईडी ने कोई फर्दर रिमांड मांगा नहीं है। सो नाउ ही हैज सेंट टू जुडिशियल कस्टडी। नाउ विल मूव अहेड विद अदर प्रोसेसेस व्हाटएवर इज डीम्ड फिट टू अस एंड फॉर द अक्यूज्ड। दैट्स ऑल। પંચમહાલની ઘોઘંબા તાલુકા પંચાયતમાં એસીબીએ ટ્રેપ ગોઠવી અને કોન્ટ્રાક્ટર કર્મચારી 2000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો। કોમ્પ્યુટર ઓપરેટર સિરાજ બગવાલા ઝડપાયો છે। વડાપ્રધાન આવાસ યોજનામાં મકાન હપ્તા માટે લાંચ માંગી હતી। મકાનનો બીજો હપ્તો મેળવવા માટે લાંચ માંગનારને એસીબીએ ઝડપી પાડ્યો।
વલસાડ અને વાપી શહેર કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। વાપીમાં નિર્માણ પામી રહેલા ઓવરબ્રિજનો વિરોધ કરવામાં આવ્યો છે। 3 વર્ષથી આ બ્રિજનું કામ અધૂરું છે અને કોંગ્રેસ આકરા પાણી આવી છે। કોન્ટ્રાક્ટરની ઢીલી કામગીરીનો વિરોધ કરવા માટે કોંગ્રેસે નજર ઉતારો પનોતી ભગાવો કાર્યક્રમ કર્યો। દક્ષિણ ગુજરાત આમ નર્મદાથી શરૂ કરીને દક્ષિણ ગુજરાત સુધી અત્યારે જબરજસ્ત રાજકારણ દેખાઈ રહ્યું છે। સાંસદ ચૈતર વસાવા અને અનંત પટેલ પર આરોપ લગાવવામાં આવ્યા છે, આકરા શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે। સાંસદ ધવલ પટેલ દ્વારા ચૈતર વસાવા અને અનંત પટેલ પર આ પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે બંને ભારત, હિન્દુ અને આદિવાસી વિરોધી છે। ચૈતર વસાવા અને વાસદાના કોંગ્રેસના ધારાસભ્યની પૂરી રીતે સાઠગાંઠ છે અને ભાજપના દરવાજા તો એમની માટે બંધ જ છે, કારણ કે ભાજપમાં આવા જે ભારત વિરોધી, હિન્દુ વિરોધી, આદિવાસી વિરોધી નેતાઓની જગ્યા નથી। એટલે વાસદાના કોંગ્રેસના ધારાસભ્ય માટે ભાજપના દરવાજા બંધ છે અને કોંગ્રેસ 100% 2027માં હારવાની છે। એટલે આમ આદમી પાર્ટીમાં કુદાકડો મારવા માટે આ બધા ગતકડા કરી રહ્યા છે, સાઠગાંઠ કરી રહ્યા છે। હવામાન વિભાગે જે આગાહી કરી હતી બિલકુલ સચોટ પુરવાર થઈ છે। 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી હતી અને ગઈકાલથી જ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। સુરતમાં વાતાવરણમાં પલટો આવ્યો, હજીરા વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડૂતોને મોટા નુકસાનની ભીતિ છે। આ બાજુ દક્ષિણ ગુજરાતમાં છેક વલસાડ સુધી માવઠું દેખાઈ રહ્યું છે અને એના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની ભીતિ છે, કેરીના પાકને પણ નુકસાન થવાની ભીતિ છે। નવસારીમાં પણ કમોસમી વરસાદ વરસ્યો અને છૂટાછવાયા હળવા ઝાપટા પણ પડ્યા હતા, કેટલીક જગ્યાએ ભારે ઝાપટા પડ્યા હતા અને જલાલપોરથી મરોલી પંથકમાં આ હળવો વરસાદ વરસ્યો છે। વાતાવરણ ઠંડુ બન્યું છે પણ ખેડૂતોના માથે પરસેવો વળી ગયો છે અને આ માવઠું હજી આટલી જલ્દી પીછો નથી છોડવાનું। ફરી એકવાર થોડા દિવસો પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત પર ઘેરાય એવી શક્યતા અંબાલાલ કાકા વ્યક્ત કરી રહ્યા છે। હજુ આજની તારીખમાં ક્યાંક ક્યાંક હવામાનમાં પલટા આવશે અને ક્યાંક ક્યાંક છાંટા જોવા મળશે, ક્યાંક કોઈ ભાગમાં જવલ્લે જ હળવો વરસાદ જોવા મળે। પરંતુ ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમપાતના કારણે હવે ગુજરાતમાં ઠંડી આવવાની શક્યતા રહેશે અને ગુજરાતના ભાગોમાં લગભગ તારીખ 2 થી 4માં ઠંડા પવનોની શરૂઆત થઈ જશે। તારીખ 18 થી 24માં એક બીજો પશ્ચિમી વિક્ષોપ આવતા લગભગ ગુજરાતનું હવામાન પલટાઈ શકે અને ઠંડા પવનનો હાથ ધોજાવે, જેમાં હવે ધીરે ધીરે કચ્છનું હવામાનમાં પવનની ગતિ કચ્છમાં વધારે છે। નલિયાનું હવામાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જોવા મળે, ઘણા ભાગોમાં હવામાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું જોવા મળે અને 24મી જાન્યુઆરીએ પણ લગભગ ઠંડા પવનો। રાજ્યમાં 5 વર્ષમાં 6,33,000 કરતાં વધારે રેશન કાર્ડ રદ થયા છે। રાજ્યસભામાં રેશન કાર્ડની આ વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં 6,33,000 કરતાં વધારે રેશન કાર્ડ રદ થયાની માહિતી મળી છે। સાથે જ રાજ્યમાં 75,70,000 રેશન કાર્ડ અત્યારે સક્રિય છે। ડિલીટ થયેલા રેશન કાર્ડના આંકડા સામે આવ્યા છે। આ ડિલીટ થયેલા રેશન કાર્ડના આંકડા સામે આવ્યા છે અને સાથે જ 2020માં 47,936 રેશન કાર્ડ બંધ થયા, 2021માં 2,19,000 રેશન કાર્ડ બંધ થયા હતા। વધુ માહિતી સાથે સહયોગી સંવાદદાતા હિરેન રાવલ લાઈવ જોડાયા છે। હિરેન, રેશન કાર્ડના આંકડા રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યા છે, રદ થયા છે 6,33,000 કરતાં વધારે રેશન કાર્ડ। કયા કારણથી રદ થયા છે? શું એ રેશન કાર્ડની આવક મર્યાદા કરતાં લોકોની સમૃદ્ધિ વધી છે કે પછી બીજા કોઈ કારણ છે? તો રેશન કાર્ડ NFSA અંતર્ગત જે આવતા હોય છે એમાં અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે। એમાં પરિવારની આવક, પરિવારનું મકાન, એના ઘરના વાહનો એટલે કે ફોર વ્હીલર છે કે કેમ આ બાબતો પણ જોવામાં આવતી હોય છે। કેટલાક કાર્ડ છે એમાં વિભાજન થતું હોય છે, એના કારણે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે। એકંદરે જે આંકડો સામે આવ્યો છે એમાં છેલ્લા 5 વર્ષની અંદર લગભગ 6,33,000 કરતાં વધુ કાર્ડ છે તે રદ થયા છે। એ પ્રકારનો આંકડો ઓક્ટોબર મહિના સુધીનો સામે આવ્યો છે। ગુજરાતમાં ઓક્ટોબર મહિના સુધીમાં જે એક્ટિવ કાર્ડ છે એ જોઈએ તો 75.17 લાખ
જે કાર્ડ છે તે એક્ટિવ છે. NFSA અંતર્ગત એનો લાભ મળે છે. છેલ્લા 5 વર્ષની અંદર આ કુલ જે કાર્ડ કમી થયા છે એમાં સૌથી વધુ કાર્ડ છે એ 2021ની અંદર 2 લાખ કરતાં વધુ કાર્ડ છે તે કમી થયા છે. ચાલુ વર્ષે એટલે કે 2025માં 10 મહિનાની અંદર 70,000 જેટલા કાર્ડ છે તે કમી થયા છે. સમયાંતરે આ પ્રક્રિયા શરૂ રહેતી હોય છે. રાજ્યસભાની અંદર કેન્દ્ર સરકારે આ આંકડો રજૂ કર્યો છે. હિરેન, માહિતી બદલ આપનો આભાર. અને નવું વર્ષ 2026નું શરૂ થયું છે. ક્યાંક થોડીક મોંઘવારી તો ક્યાંક થોડીક રાહત સાથે આવ્યું છે. એક બાજુ ST અને ગેસ સિલિન્ડર કમર્શિયલના ભાવ વધ્યા, ત્યાં બીજી બાજુ CNGના ભાવમાં ઘટાડો થયો છે. પ્રતિ કિલો ₹1.20 ઘટ્યા છે. જૂનો ભાવ ₹82.37 હતો અને હવે નવો ભાવ ₹81.17 થયો છે. લોકોને થોડી રાહત મળી છે. કશ્યપ મારી સાથે જોડાયા છે. કશ્યપ, CNGના ભાવમાં ઘટાડો થયો છે. જો કે ₹1.20નો આ ઘટાડો થયો છે. ₹1.20નો ઘટાડો. આમ તો જો ફૂલ ટેન્ક કરાવો કે લાંબા અંતરે જાઓ તો દેખાય, પણ શું લોકોની શું પ્રતિક્રિયા મળી રહી છે ને આ ઘટાડા પાછળનું કારણ શું છે? ₹1.20 ભાવનો ઘટાડો જે છે તે CNG ગેસમાં ગત મધરાત્રે 12 વાગ્યાથી અમલી બન્યો છે અને લોકો જે છે તે આ જે ભાવ ઘટાડો થયો છે તેને આમ તો સ્વીકારી રહ્યા છે, પરંતુ તે લોકો કહી રહ્યા છે કે GST અંતર્ગત લાવવામાં આવે, સાથે જ હજી વધારે ભાવ ઘટાડો કરવામાં આવે તો લોકોને રાહત મળશે, સાથે જ CNG વાહન ચલાવવા માટે થઈને લોકોને પ્રોત્સાહન મળશે. પેટ્રોલ અને ડીઝલવાળા વાહન જો ચલાવવામાં આવે તો તેનાથી પ્રદૂષણ પણ ફેલાતું હોય છે. તો CNG વાહન ચલાવવા માટે લોકો પ્રેરાય, તેના માટે થઈને સરકારે હજી ભાવ ઘટાડો છે તે કરવો જોઈએ. તો બીજી તરફ તે લોકો એ પણ કહી રહ્યા છે કે જે ટેક્સી ચાલકો હોય છે તે મોટાભાગના CNG વાહનો છે તે ચલાવતા હોય છે અને તે લોકોનું કહેવું છે કે અમારે દરરોજને 100 કિલોમીટરથી વધારે ટેક્સી જે છે તે ફરતી હોય છે. આવા સંજોગોમાં આ ભાવ ઘટાડો છે તે તેના માટે ઘણો રાહતરૂપ સાબિત થશે. જી કશ્યપ, માહિતી બદલ આભાર. તો એક બાજુ જ્યાં CNGમાં ભાવ ઘટાડાને રાહતરૂપ ગણવામાં આવી રહી છે, એનાથી થોડી રાહત મળી છે, ત્યાં બીજી બાજુ કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારાથી નારાજગી પ્રવર્તી રહી છે. હોટલ સંચાલકોએ આ ભાવ વધારા પર વ્યથા ઠાલવી છે અને કહ્યું છે કે એક સાથે ₹111નો ભાવ વધારો એ નુકસાન તો આપશે જ. જેની પાસે ભાડાની જગ્યા હોય એને ભાવ વધારાથી વધારે નુકસાન થવાનું છે અને ગેસના ભાવ વધવાના કારણે વસ્તુઓ પણ મોંઘી થશે. इसका असर बहुत बुरा पड़ेगा. एक्चुअली गैस का भाव बढ़ गया है और ये क्या एक्चुअली रेंट पे ये होटल है भाड़े में, तो इसलिए हम लोग को पोसाता नहीं है. अब बहुत नुकसान है. एक तो बिजनेस लाइन भी बहुत कम है आजकल, बराबर है. तो वो हिसाब से हम सोचते हैं कि भाव कम हो तो अच्छा है. માં અંબાના મંદિર પર ધજા ચડાવવામાં આવે છે અને આ ધજા પર એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે માં અંબાના મંદિર શિખર ઉપર ચડતી ધજા 5 મીટર લંબાઈ સુધીની જ ધજા ચડાવી શકાશે. 5 મીટરથી લાંબી ધજા શિખર પર નહીં ચડાવી શકાય. 5 મીટરથી લાંબી ધ્વજા માના ચરણોમાં અર્પણ કરી શકાશે. વર્ષો જૂના ધ્વજદંડ સુવર્ણ શિખરની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો એક સમાનતા જળવાય અને બીજા પ્રશ્નો બીજું કંઈ પ્રશ્નો ઊભો ન થાય. તો આ રીતે સુરક્ષા, સલામતી, ધાર્મિક માન્યતા તમામ પહેલુઓને ધ્યાને રાખી અને આપણે આ નિર્ણય લીધો છે. જે ભક્તો મોટી ધજા લઈને આવશે મંદિરે, એમના માટે એ ધજા માતાજીના ચરણોમાં આપણે સમર્પિત કરીશું અને ત્યાં એને એ રીતે એને સ્વીકાર કરીશું. ઘણા વખતથી અમારા સંઘ રેગ્યુલર દર વર્ષે અહીંયા આવે છે. અહીંયા દર વર્ષે ધજા ચડાવો છો? હા, દર વર્ષે ધજા ચડાવીએ છીએ. દર વર્ષે કેટલી મોટી ધજા ચડાવો? દર વર્ષે અમે 52 ગજની ધજા લાવતા હતા, પણ રસ્તામાં જ નિર્ણય એવો આવ્યો કે 1લી તારીખે 5 મીટરથી વધુ ધજા ચડાવવાની નથી. એટલે જે 52 ગજની ધજા હતી અમે આ ગબ્બર પર ચડાવી છે અને અહીંયા માટે નાની ધજા અમે લાયા છે. અમે આજે સવારે આવ્યા ત્યારે જ અમને ખબર પડી ને પૂજારી દ્વારા જ ખબર પડી ને અમારી જે ધજા ચડી એ પણ 5 મીટરની જ છે. મંદિરના ટ્રસ્ટીઓ જે નિર્ણય લીધો હશે એ કંઈક વિચારીને જ લીધો હશે. ગણેશ જાડેજા એટલે કે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થઈ ગયું અને એ પછી એક ઓડિયો વાયરલ થયો હતો અને ઘણી બધી આશંકાઓ ઉઠી હતી, પણ એના પર પૂર્ણ વિરામ ત્યારે લાગ્યું કે જ્યારે ગણેશ જાડેજાના જન્મદિવસે રાજુ સોલંકી હાજર રહ્યા. વિરોધ કરનારને રાજુ સોલંકીએ જવાબ આપ્યો છે. તોડબાજ ગેંગની વાતોમાં ન આવવા માટે રાજુ સોલંકીએ અપીલ પણ કરી છે. SC સમાજના ગણેશ જાડેજા SC સમાજની સાથે હોવાનું પણ રાજુ સોલંકીએ કહ્યું છે.
અનુદાતી સમાજના સમગ્ર દલિત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આપણે આ ગેરસમજમાંથી બહાર નીકળી જઈએ અને આપણે 2-4 જે લે ભાગુ આગેવાન છે, જે ટુકડા ગેંગ છે, જે તોડતાડ ગેંગ છે, જે તોડ કરવા માટે બહાર નીકળે છે, એની વાતોમાં ના આવીએ અને આપણે બુદ્ધના વંશજો છીએ, બાબા સાહેબના વંશજો છીએ. ત્યારે બુદ્ધ ભગવાને હંમેશા માફ કરવાનું પ્રેરણા આપી છે. એટલે હું બુદ્ધના વંશજ તરીકે જયરાજસિંહ બાપુને, ગણેશ બાપુને હું માફ કરું છું.